તમાર જેવું કોણ થાય? સાઈન મહિના પાણી પી લ્યો અને મને રહોડામાં રાંધવા દો. હમણાં બધા ભૂખ્યા થશે ને તો મારે રાંધવાનું છે. હાલો પી લ્યો પાણી. હાલો. મારી ગોગડી તો ગોગડી જ છે હો. હારું મારી ગોગડી તો હું બહાર જાઉં છું. તાર કઈ લાવવું નથી તો તાર હાથ લેતો આવું. કઈ ઠંડુ કઈ ખાવું છે તારે? ના ના ગોગડા મારે કઈ ખાવું નથી. તમારે શું ખાવું છે? તો હાલો હું ફટાફટ રાંધી નાખું. શેનું શાક ખાવું છે મને કહી દો. હાલો 11:30 તો થઈ ગયા. હમણાં 12:30 બધાય ખાવું ખાવું કરશે. તને જે હારું લાગે રાંધી નાખ. મને તારા હાથનું બધું ભાવે મારી ગોગડી. હારું હાલ હું જાઉં છું હવે હો. હા તે બહાર જાવ અને પાછા છે ને વેલા હેર ઘરે વઈ આવજો. રાંધવાનું થઈ જાય ને રંધાઈ જાય ને એટલે તરત ઘર ભેગી ના થાજો. વાહે માર ફોન ન કરવો પડે. ખાવા તરત વઈ આવજો. હા અને ક્યાંય બહાર જઈને બીડીન માવાન બાવાન કાંઈ ખાતા નહીં. પછી ભૂખ મરી જાય પછી કાંઈ ખાતા નથી. ગોગડી બેન આજ તો તમ બે માળે હવારનો આખો રહોડો રોકી લીધું. તો રહોડામાં આવવું હોય ને તો વિચાર કરવો પડે. તમ બે બાધો વહીવટ કરતા હોય, તમારા રૂમમાં કરતા હોય, રહોડામાં અમારે કઈ કામ હોય તો અમારે કેમ આવવું? એલે મારે ક્યાં ઉનેલી સા પીવી છે, મને માથું ચડ્યું છે. પણ તમે કઈ રહોડું ખાલી કરો ને અને બે રહોડામાં બાધો તો પછી મારે કેમ એલી સા બનાવી? ગોગડી તે તારે આ રહોડામાં આવીને મોઢામાં ફટાઈ નહીં કે મારે સા પીવી છે તો અમે ઓલે રૂમમાં વયા જઈ બાંધવાની. અમારે ગમે ત્યાં બાંધવાનું હોય ગમે ત્યાં બાંધી લેવી. રૂમમાં હોલમાં. અને શિબરી માસીની મમ્મી કેમ ગયા છે? ઝીણકી ફ્રીજમાં જોઈ લે તો હું શાકભાજી પડ્યું છે. નાલાલ હટ રાંધવું છે. એલી બાંધવાનું અને બાંધવામાં કેટલો ટાઈમ વયો ગયો ને કઈ ખબર જ ન રહે. માંડ તો સમાધાન કર્યું. મારા ગોગડારે બાંધવાનું થાય ને તો એવી મજા આવે ને એવી મજા મને ક્યાંય ન આવે. એવી બાંધવાની એવી મજા આવે. ગોગડી બેન શાકભાજીમાં જો સીણાઈ ગયેલા બે ત્રણ ઘીહોડા પડ્યા છે, બગડી ગયેલા બે ત્રણ ટમેટા પડ્યા છે અને બે ત્રણ લીંબુ પડ્યા છે અને દૂધી એક પડી છે અને બે ત્રણ હારા ટમેટા છે. બીજા બધા ટમેટા બગડી ગયા. બાકી કાંઈ છે નહીં શાકભાજીમાં. તે દૂધી લેતી આય ને હારા ટમેટા હોય ને ઈ લેતી આય. જા દૂધી ટમેટાનું શાક કરી નાખવી ને ફટાફટ રોટલી કરી નાખવી. હાલ મારો ગોગડો હમણાં આવશે ખાવા. અને તારો ઝીણીયત કઈ આવવાનો નહીં ખાવા અને પપ્પાય નથી ખાવાના. ગોગડો તું હું મમ્મી ને શિબરી માસી હાલ હાલ ફટાફટ રાંધી નાખવી. હે ગોગડા તું કેરી હું ભાવી લાવ્યો છો ને અત્યારે તડકાનું તું મંચુરિયમ લાવ્યો છો અત્યારે? એટલા બપોરે ક્યાં એલા મંચુરિયમ મળે? ગોગડા કોઈ દી તું કઈ વસ્તુ લાવતો નથી. આજ વળી ક્યાં તારે દી ઉગ્યો છે તે કેરી લાવ્યો ને મંચુરિયમ લાવ્યો ને? એ ગોગડા કેરી ને મંચુરિયમ અમથો નથી લાવ્યો. મમ્મી શિબરી માસી છે ને મારે ગોગડીયાર બાંધવાનું થઈ ગયું તો તમે બિચારી કેરી ખાઈ ને અને ગોગડીને મંચુરિયમ બહુ ભાવે. મંચુરિયમ બનાવે છે ને મારો ભાઈબંધ છે. દુકાન તો એને ખોલી જ નાખી હતી. મેં કીધું મને અત્યારે મંચુરિયમ બનાવી દે મારી ગોગડી હાટુ. અને કેરી ગોગડી હાટુ લાવ્યો છે. મેં કીધું કઈ ખાઈને ટાઢી પડે તો. આટલા બધા ખર્ચા કરવાનું તમને કોણ કહેશે? એટલું બધું મંચુરિયમ લાવ્યા છો ને આટલી બધી મોંઘી કેરી. આટલી બધી મોંઘી કેરી ખવાય? અત્યારે આ મોંઘવારી કેવી છે. ઘરમાં પૈસા હોય ન હોય ખબર પડે છે કે નહીં તમને? તારી હાટુ ગોગડી ની તારો આજ મગજ વહી ગયો તો નાસ્તું કેવી મારી હારે બાઈથી ધડાકોટ કરી તે મારી હારે. પછી મને એમ છું લાઈ બિચારી હાટુ લેતો જાવ અને નકર પાછી એને પપ્પાને ઘરે વહી જશે તો પાછું તારી વગરનું મને આઈ નહીં ગમે. એટલે સમાધાન કરવા કેરીને મંચુરિયમ લાવ્યો છું. તાર પપ્પા આવવાના તો નથી ને? હારું છું ગોગડા બટા તું મંચુરિયમ લાવ્યો ને તે મને છે ને આ દૂધિયા ફૂધિયાનું શાક ભાવે ને. દૂધિયાનું શાક તો મને ભાવે જ નહીં. મંચુરિયમ ખાઈ લેશ. મંચુરિયમ ને થોડા પરોઠા. શિબરી માસીની વાત હાવ હાસી છે. મને દૂધીનું શાક નો ભાવે પણ ગોગડી બેન ને મેં કીધું તો દૂધીનું શાક રેવા દે ને એમ કરતા ગાંઠિયાનું કરી નાખ ને તોય દૂધીનું ઠપકારી દીધું. તમને કોઈને નો ભાવે ને તો કાઈ નહીં. મમ્મીને બહુ દૂધીનું શાક ભાવે ને મારા ગોગડાને બહુ ભાવે ને એટલે મેં બનાવ્યું. અને જે હોય ને ખાઈ લેવા. કેરી સુધારીને ઝીણકી અને સાસ ને એવું રહોડામાંથી લેતી આય અને મંચુરિયમ એ ગોગડો લાવ્યો છે તે ઈ બધું થોડું થોડું ખાઈ લ્યો. આવું ને તેવું નો ભાવે ને ફલાણું ઢીકણું ને એવું કાઈ ન કરે. સાઈન મહિના બધા ખાઈ લ્યો. ખાવા બેઠા હોય ને તેવા વહીવટ ન કરાય. ખાઈ લ્યો હાલો. લંગુ તારા લગન છે ને કેટલા મહિના થઈ ગયા તું કોઈ દી અમાર ઘર બેહવા જ નથી આવી. હું તાર ઘરે આવું માર સોડી કઈક નું કઈક માંગવા તાર ઘરે આવતી હોય પણ તું કોઈ દી બેહ નહીં. આજ બેસજે હો ઘડીક માર પાસે. માસી મને તો ઘણું એમ થાય કે બાજુવાળાના ઘરે ઘડી પકડી બેહવા જાવી. મને તમારા ઘરે આવવાનું બહુ મન થાય. તમારો જીવ હારો છે અને તમારા ઘરમાં બધા બહુ હારા છે. બધાય બિચારા મને બહુ દીકરી ઘોડે રાખે પણ માર હાહુ છે ને
એને નો ગમે હોય બેહું ને એટલે 5 મિનિટ થાય ને એટલે તમારે જોવો જ જોઈજો મને વાહે બોલાવા આવશે મને ઘડી કે હખે બેહવા નો દે નકર મને ઘણું એમ થાય પાડોશીને ઘરે ઘડીક જવાય આમ મજા આવે તમાર ઘરે જ મને બહુ ગમે માસી હવે તાર હાહુ તો એવી છે જ તે પહેલેથી સ્વભાવની ઈ તમને બધાને ખબર જ છે પણ તોય ઘડીક બગડી તો તાર નો ગમે ને તો બેહવા વયો આવું બાકી તાર હાહુ નું ઉપર વટ થઈને નો આવું ઈ આ પાડે તો અવાય નકર કાંઈ અવાય નહીં બાપા તમારા ઘરમાં ડખા થાય ને એવું ન કરાય અમારે પાપડ બનાવવા છે ને માસી તે પછી કામ કરીને હું નવરી થઈને તમાર હાહુ કે આપણે બાજુવાળાને ઘરેથી પાપડનું મશીન છે ઓલો પાપડ દબાવવાનું મશીન છે તમાર ઘરે ઈ કે લંગુ તું લેતી આઈ જા ત્યાંથી અને હું હવે જાવ મને તમે પાપડનું મશીન આપો નકર હમણાં વાહે આવશે 2-3 દી પહેલા મારી બેન આવી હતી ને લંગુ તે વેકેશન કરવા આવી હતી અને છોકરાને વેકેશન પડ્યા હતા ને તે મેં કીધું 2-3 દી અહીંયા આય એને પાપડ બનાવતા ને તે પાપડ વણવાનું મશીન તો ઈ લઈ ગઈશ લંગુ તો માસી બીજા કોઈના ઘરે મળી જશે પાપડ બનાવવાનું મશીન આપણે શેરીમાં ઓલી આપણી સામેની શેરીમાં ઓલી ફૂહડ નથી રહેતી ફૂહડીને ઘરે મળી જશે કદાચ ન્યા એન ઘરે છે પાપડ વણવાનું મશીન હા લગભગ છે તે ઓલા વર્ષે પાપડ ધાબે હુકવતા હતા ને તે મેં જોયું તું એના ઘરે છે ફૂહડીને ઘરે જ લઈ આવશે લંગુ હવે ઈ તો હાવ જીવની ટૂંકી છે એનો જીવ હાવ અધૂરિયો છે ઈ દેતી છે પાપડ વણવાનું મશીન હવે તો માર હાહુને જ મોકલીશ રેઢા ગમે ત્યાં માગી આવશે હાલો તો માસી હું જાઉં તમે આવશો બેહવા હો એવું રમ લંગુ દેખાતી નથી મમ્મી દેખાતા નથી આ બધા ગયા ક્યાં તડકાના બપોરના 3:30 વાગે ક્યાં ગયા એ હુરકી મમ્મી તો રૂમમાં હુતા છે મમ્મી કે ખાઈ લીધું ને ઘડીક હું આરામ કરી લઉં ને પછી પાપડ બનાવવા છે અમારે મારે ટીપલી ફઈને ને લંગુ ભાભીને ને બધાને મમ્મી ખીસું બનાવી દેશે ને બેઠા બેઠા ટીપલી ફઈને ઈ બે પાપડ બોલા દબાવી દેશે ને હું ને લંગુ ભાભી ધાબા ઉપર હુકવા મળશે એટલે પાપડ ફટાફટ બની જાય પણ આપણા ઘરે કાંઈ ઓલું પાપડ દબાવવાનું લાકડાનું મશીન આવે ને એવું મશીન છે નહીં અને મમ્મી બાજુવાળીને ઘરે લંગુ ભાભીને પાપડ લેવાનું મશીન પાપડ બનાવવાનું મશીન લેવા મોકલી છે ગમે ત્યારે આવે તારી બાયડી વહીવટ કરતી હશે મલકના ઘરે બોલ ક્યારું નહીં ગઈ ઘરે આવવાની ખબર નહીં પડતી હોય આ બાઈને એલી ભલે ને હમણાં આવશે લંગુ હાનના બનાવશું પાપડ આ તડકો કેવો છે હું ઉતાવળ કરો છો હોરામાં મમ્મી ના ટીપલી ફઈને હું કેમ આવા ખર્ચા કરતા હશો તમે પાપડ કોઈ ખાતા નથી આપણા ઘરમાં પાપડ બનાવશે ને આથણા બનાવશે ને ઓલું બનાવશે ને એમાં જ આપણા ઘરમાં રૂપિયો વયો જાય છે તમે આવા ખર્ચા કરો ને એટલે જ ઓછા નહીં ખાવા દેતા પછી કોઈ ખાતું તો નથી પછી ઓલા હગાવાલા આવે એને ડબલું ભર દે આથણાનું પછી મામા આવે મામાને ડબલું ભર દે પછી ઓલું કોક આવે એને ડબલું ભર દે કાથણું લેતા જાવ હવે ખૂટતું નથી પછી હગાવાલાને દેવું છે ને પાપડ એ પછી બધાને વેચવા છે ને કે લેતા જાવ અમે પાપડ બનાવ્યા થોડાક તું લઈ જા થોડાક તું લઈ જા એમાંથી જ ઓછા નહીં ખાવા દેતા આ મમ્મી એવું બધું બનાવવું જ પડે એવું બગાડ થાય ને ઓલું થાય એવો વિચાર કરવાનો જ ન હોય મારા ભાઈ અત્યારે બધા બનાવતા જ હોય તોય આપણે ઓણ વેફર નથી બનાવી ઓણ બટેકા બહુ મોંઘા છે ને તે મમ્મી કે ભાઈ આપણે વેફર નથી બનાવી નકર આપણે બનાવી છે વેફર એ તે હા તે જે કરવું એ કરો લંગુ આવે ને તો એને કેજે મને થોડીક સા કરી દે હું રૂમમાં હૂતો છું ને એને કેજે સા કરીને મારા રૂમમાં આવે લંગુ મને એના હાથની સા પાઈ દે ને પછી મારે જાવું છે વાડીએ એટલે લંગુ આવે ને તો ભૂલતી નહીં એને કેજે સા કરી દે મારા ભાઈને ભૂલતી નહીં હો ઉરકી નહીં ટીપલી ફઈ માર તમને એક વાત પૂછવી છે અત્યારે કોઈ સાંભળે એવું છે નહીં ને આપણે બે જ છે ને એક વાત પૂછું તમને હું પૂછ ને મારી દીકરી ઉરકી હું તારે પૂછવું છે તે ફઈ તમે છે ને તમાર હાહરે ગયા પછી મારા ફુવાને તમે ગમતા નહોતા બરોબર છે પછી મારા ફુવાએ ભાગીને બીજી લઈને વૈયા ગયા મારા ફુવાને બીજા લગ્ન કરી લીધા તે ફઈ તમને કોઈ દી વિચાર ન આવ્યો તમારે બીજું ઘર કરવું તમે આમનામ જિંદગી કાઢ નાખી આયા મારા મમ્મીના ને પપ્પાના ઘરે તમારા બાપનું ઘર જ કહેવાય ને બાપના ઘરે આમનામ તમે જિંદગી કાઢ નાખી તમને એવો વિચાર ન આવ્યો કે હું બીજું ઘર કરી લઉં એમ તમે હાવ આમનામ જિંદગી કાઢ નાખી તમે એ ફઈ નહીં ઉરમ મને કોઈ દી બટા એવો વિચાર ન હોય કે મારે બીજું ઘર કરવું એમ કારણ કે તારા ફુવાને હું બહુ પ્રેમ કરતી હતી મને એ બહુ ગમતા હતા ને હું એને બહુ જ પ્રેમ કરતી હતી અને એ મારી જિંદગીમાંથી વૈયા ગયા ને પછી કોઈ નહીં એ એટલે એ જ તે પછી મેં કાંઈ બીજા લગ્ન કર્યા ને નામ જો જિંદગી કાઢ નાખી મારી દીકરી તમે બહુ હારા કહેવાય હો ફઈ નકર અત્યારની બાયું રે નહીં બીજા તરત લગ્ન કરી લે અને માર ફુવા પાછા ભાગી ગયા હતા તમને મૂકીને વૈયા ગયા નકર તમારી જેવા એને મળે નહીં હવેથી પસ્તાતા તો હશે જ તે તમને મૂકી દીધા એને મને બહુ ઘણીવાર તમારો જીવ બળે ફઈ કે તમારે આમનામ એકલા જિંદગી કાઢવાની મને જોકલોય કહેતો તો ફોનમાં ઈ મને ઘણીવાર તમારું પૂછે ફઈ
ઈ કે ફઈ બિચારા આમનમ જિંદગી કાઢી બીજું કઈ કર નાખ્યું હોત તો એમ. મેં બટા એમનેમ જિંદગી હું કામ કાઢ નાખી ખબર છે? મારે બીજું ત્રીજું કઈ કરવું જ નહોતું. મારે તાર ફુવા રહેવું હતું, પણ તાર ફુવા રહ્યા નહીં મારી હારે, કારણ કે એને હું ગમતી નહોતી. પણ મને એ બહુ ગમતા હતા, પણ પછી એને બીજું કરી લીધું. પછી મારે જ કરવું જ નહોતું. મને ઘરે બધાય કીધું હતું, મારા પપ્પાએ, આપણા દાદાએ બધાય કીધું હતું, તારા પપ્પાએ બધાય કીધું હતું. માગા હોતન આવતા, તાર ફુવા વહી ગયા ને પછી. પણ મેં કીધું નહીં એટલે નહીં જ તે, મારે કરવું જ નથી. આમને જ જિંદગી કાઢ નાખીશ. તમે બહુ હારા કહેવાય હો ફઈ, બહુ જ હારા કહેવાય. હાસુ નકર આ સમયમાં આવી બાયું ન હોય. મારી દીકરી ઉર્કી, પ્રેમ વસ્તુ જ એવી છે ને, આપણને જે ગમે ને ઈ જ ગમે. પછી વ્યક્તિ ગમે એવું હોય, એનામાં ગમે એટલી ખરાબી હોય કે ગમે એવું, ઈ માણસ હાવ છેલ્લી ક્વોલિટીનું હોય ને, પણ આપણે એને યારે પ્રેમ થઈ જાય ને પછી ગમે એવું હોય ને તો એ વાલું જ લાગે ને, એની ભૂલે આપણને આમ ગમે, એમ થાય કે આપણે ગમે એની ભૂલે માફ કરી દઈએ એમ. લંગુ ભાભી, તમે પાપડ વણવાનું મશીન લેવા ગયા તા ને કાંઈ એમનેમ પાછા આવ્યા નો મળ્યું? એ નથી, આપડા બાજુવાળા માસી છે ને એને બેન લઈ ગયા છે પાપડ વણવા. ઈ કે વેકેશન કરવા આવ્યા તા ને તે લઈ ગયા. બીજી ઓલીને ફુહડનું સીંધ્યું તો કે ફુહડના ઘરેથી લઈ આવો, પણ હું અહીંયા ન ગઈ. અને તમે શું ફઈ ભત્રીજી વહીવટ કરો છો? અમે ફઈ ભત્રીજી કાંઈ વહીવટ નથી કરતી. ફઈ એમ કહેશે કે આપણે પાપડ બનાવીને પછી આપણે તૈણી વાડીએ જાશું એમ. તું હું ને ટીપલી ફઈ તૈણી, બીજું કાંઈ કહેતા નથી. હારું હાલો હવે આપણે પાપડની તૈયારી કરવી, અને હું લઈ આવું ઓલી ફુહડીને ઘરેથી. હાલો પાપડ વણવાનું મશીન.